નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંચાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। લોરિયામાં પરિણીતા પર આચરાયું દુષ્કર્મ, ગામના જ 2 શખ્સોએ બળાત્કાર કરતા ચકચાર। ભોગગ્રસ્ત મહિલા સારવાર તળે પોલીસે હાથ ધરી તપાસ। જખૌના દરિયામાંથી એક બોટ સાથે 5 આતંકીઓ ઝડપાયા। મરીન પોલીસ અને એસઓજીની ટીમનું ઓપરેશન। દિલ ધડક રીતે પોલીસે મોક ડ્રીલ કરી સફળ। વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસની કવાયત। ભુજ અંજાર વિધાનસભાના નિરીક્ષકોના કચ્છમાં ધામા। કાર્યકરોને મતભેદો કોરાણે મૂકવા અપીલ। પાલારા જેલના 50 કેદીઓની કરાઈ ટ્રાન્સફર। પાલારા જેલમાંથી કેદીઓ ખસેડાયા ગળપાદર જેલ। ગળપાદરની જેલનું વિધિવત ઉદ્ઘાટન હજુ બાકી। ને ગરમીને પગલે પશુઓમાં દૂધ ઉત્પાદનની ક્ષમતા ઘટી। ઘાસચારા અને પાણીની તંગી બની કારણભૂત। દૈનિક 45,000 લીટર દૂધ ઉત્પાદન ઘટ્યું। ગુજરાતના 13 કલેક્ટર અને 12 ડીડીઓની બદલી બઢતી કરાઈ હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે। સાથે જ સચિવાલયમાં પણ 2 અધિકારીની બદલી કરાઈ હોવાની વિગતો સામે આવી રહી છે। કલેક્ટર ડીડીઓની બદલીમાં કચ્છના કલેક્ટર મુકુલ ગાંધીની બદલી કરાઈ છે। ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે છેલ્લા લાંબા સમયથી આઈએએસ આઈપીએસ અધિકારીઓની બદલીની ચર્ચાઓ વચ્ચે આજે 25 જેટલા કલેક્ટર ડીડીઓની બદલી કરાઈ હતી। બદલી બઢતીના દોરમાં કચ્છના કલેક્ટર મુકુલ ગાંધીને યુવા રમતગમત અને સાંસ્કૃતિક વિભાગના કમિશનર તરીકે મુકાયા હોવાનું જાણવા મળ્યું છે। તો કચ્છના નવા કલેક્ટર તરીકે મોહન રમૈયાની નિયુક્તિ કરાઈ હોવાની વિગતો મળી છે। તો તાપીના કલેક્ટર તરીકે શ્રી ડામોર, પાટણના આનંદ પટેલ, પોરબંદરમાં કાલરિયા, પંચમહાલમાં લાગી, મહીસાગરમાં મોડિયા, અમરેલીમાં અમરાણી, બનાસકાંઠામાં રાણા, બોટાદમાં સુજીત કુમાર, વડોદરામાં પી ભારતી, વલસાડમાં ખરસાણ તેમજ નર્મદામાં નીનામાને કલેક્ટર તરીકે મુકાયા છે। જ્યારે અમદાવાદના ડીડીઓ તરીકે વિજયસિંહ વાઘેલા, અમરેલીમાં એનવાય રાવ, આણંદમાં એપી યાદવ, અરવલ્લીમાં જેડી દેસાઈ, તાપીમાં મનોજ દક્ષિણ, પંચમહાલમાં કિરણ ઝવેરી, ગીર સોમનાથમાં એમ પટેલ, સુરેન્દ્રનગરમાં મનીષ કુમાર, મહેસાણામાં જેબી પટેલ તેમજ મોરબીમાં ખટાણાને ડીડીઓ તરીકે મુકાયા છે। તો રાજકોટમાં ડેપ્યુટી કમિશનર તરીકે અરુણ મહેશ બાબુ અને અમદાવાદના ડેપ્યુટી કમિશનર તરીકે હર્ષિપ્ત ગોસાઈને મુકાયા છે। ભુજ તાલુકાના લોરિયા ગામે રહેતી પરિણીતા ઉપર ગામના જ 2 શખ્સોએ સામૂહિક દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઈ છે। પોલીસે બંને શખ્સો સામે ફોજદારી નોંધીને ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બળાત્કારની ઘટના લોરિયા ગામે હનુમાનનગરમાં બની હતી। 22 વર્ષીય દલિત પરિણીતા રાત્રિના 10:30 વાગ્યે પોતાના ઘરે એકલી હતી, ત્યારે લોરિયા ગામના ભૂરા રાણા સોઢા તેમજ અન્ય એક અજાણ્યા પુરુષે પરિણીતાના ઘરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરીને દુષ્કર્મ આચર્યું હતું। પરિણીતા અનુસૂચિત જ્ઞાતિની હોવાનું જાણવા છતાં તેને પકડીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી। તો બંને શખ્સોએ બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો। પરિણીતાનો પતિ ટ્રક ડ્રાઇવિંગનો વ્યવસાય કરે છે અને તે મોરબી ટ્રીપમાં ગયો હતો અને ઘરે પરિણીતા એકલી હોવાનો ફાયદો ઉઠાવીને બંને શખ્સોએ દુષ્કર્મ આચર્યું હતું। વહેલી પરોઢે પરિણીતાનો પતિ પરત આવી જતા સમગ્ર મામલો સપાટી પર આવ્યો હતો। સામૂહિક બળાત્કારનો ભોગ બનેલ પરિણીતાને તેના પતિએ 108 મારફતે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરી હતી। ઘટનાને પગલે લોરિયાના સરપંચ ભાણજી મેઘજી ભાનુશાલી, લોરિયા ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મોહન સુમાર મહેશ્વરી, પૂર્વ સરપંચ રાણુભા શિબુભા જાડેજા, શિવજી પુંજા મહેશ્વરી, જુમા ઓસમાણ ખલીફા સહિતના અગ્રણીઓ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા। ઘટનાને પગલે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકના ઇન્સ્પેક્ટર દેવેન્દ્રસિંહ રાણા સહિતનો સ્ટાફ પણ જીકે જનરલ હોસ્પિટલમાં દોડી ગયો હતો। બળાત્કારનો ભોગ બનેલ પરિણીતા અનુસૂચિત જાતિની હોવાનું જાણવા છતાં તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરાયું હતું, જેથી બળાત્કાર તેમજ એટ્રોસિટીની કલમો તળે ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરવા માટે નાયબ પોલીસ અધિક્ષક એએચ ચૌધરીએ તપાસ હાથ ધરી છે।
बाथरूम में आवाज ही नहीं आया, घर में घुसी गया रात को। घर में यहाँ तक घर में गाड़ी दे देना मैं जाती અને બોય મુકો બાતી વિતા બહુ જણ દવાખાન માં ગઈ રાત જો એક બુરો પૂરા ગણા બુરા રાણા બે જો નાના બરો તું બે કોરકો થાય ઓળખાના मैं घरोरी एक जेरी अँ तो गाड़ी थे कदा रात को क्या दो वगे बना बने के 11 वगे फोन के हाँ मुरबी वो से हाँ 4 खनों के तो पहुँच गए ऐसे बागी थे रही जो कोई कैसो बने हुई हाँ वो 108 के फ़ोन किया तो कोठे आए से कोई सारवार में लई और असां थे हॉस्पिटल नहीं हूँ अॼु असां से थे भाई अॼु मुंहिंजे घरे अहिड़ी त कैसो थियो सवाइ काल जे परम जी भाई माण्हू काठीअ लाइ वञे उन जी कोर हालत थी घरे अहिड़ी त कैसो थिए थो सवाइ काठी बोंडी लाइ वञे बाइण लाइ वञे तयार कैसो कहिड़ो थिए त धणी केरु थी इन को चवंदल न घर वरी त ईअं चवनि था की हाणे जेको थियो थिए वियो पाण खे अॼु पाण से थियो आहे सवारे ॿिए से थींदो हाणे पाण खे लड़े जो आहे आ बनाव है खरेखर बहु अमरा गाम माटे नहीं पर समग्र विस्तार माटे बहु कलंकित बनाव है अने आवा बनाव भविष्य में न बने एना माटे पुलिस तंत्र ने अने अमने अहींयाथी नम्र अपील करी छे कि आवा लेबागु तत्वों जे पण गुનેગારો છે એમને તાત્કાલિક પકડી અને કડકમાં કડક સજા થાય એવી અમારી માંગણી છે. અને સમગ્ર દલિત સમાજ તેમજ સમગ્ર લોરિયા ગામના દરેક સમાજો અહીંયા બધા માવડીઓ અહીંયા ઘટનાની જાણ થઈ એટલે દોડીને અહીંયા પધાર્યા છે અને આ બનાવને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. બધી આ બનાવનો સાંભળ્યો સવારનો જ ભાઈ આવી રીતે બનાવ બને છે, રાતનો બનાવ બન્યો છે. 12-1 વાગે આવી રીતે જલમ કરીને ઘર પરે છોકરો હતો નહીં અને આ લોકો આવ્યા જબરદસ્તીથી બાઈને બાંધી કરી દૂરીથી મોઢો એને બંધ કરી અને મારપટ કરીને એની ઇજ્જત લઈને ભાગી ગયા લોકો. એક બાઈ એને એકને ઓળખતી હતી, બે એક માણસ આ હતો, એની પૂરેપૂરી સજા થવી જોઈએ. ભુજ તાલુકાના લોરિયા ગામે ગઈ રાતે જે કૃત્ય થયું, એક સામાન્ય ઘરના પરિવારના ઘરમાં બળજબરીથી ઘૂસી જવું અને બળાત્કાર જેવી ગંભીર ઘટનાને અંજામ આપવું, આ બનાવને સખ્ત રીતે વખોડીએ છીએ. અને કાયદાના રક્ષકોને આપના માધ્યમથી જણાવું છું કે આવા બનાવો ન બને એના માટે પોલીસે પણ સક્રિય કાર્યવાહી કરવી જોઈએ. કચ્છ જિલ્લા અને લાગે વળગે છે ત્યાં સુધી અનેક બનાવો, આજે બળાત્કારના બનાવો હોય કે અન્ય રીતે છેડતીના બનાવો હોય કે ઘણા બનાવો આજે બહાર આવી રહ્યા છે. ત્યારે આ બનાવની અમને જાણ થતાં અમે જનરલ હોસ્પિટલમાં પીડિતા પરિવારોને મળવા પણ અહીં આવ્યા, ઘટનાથી વાકેફ થયા. અને એ કિસ્સામાં પણ એક દલિત પરિવારને આ રીતે જે હેરેસમેન્ટ કરવાની કોશિશ થઈ છે, દલિતો ઉપર પણ વધુને વધુ અત્યાચારો વધતા જાય છે. એના માટે માત્ર ફરિયાદ કરી તોમતદારને પકડી અને જામીન થઈ જાય એના પૂરતું સીમિત ન રહે, પરંતુ આમાં જે કંઈ કાયદેસરની કલમો લાગતી હોય કડકમાં કડક કાર્યવાહી થાય અને પોલીસે વહેલી તકે પીડિતાથી જે દુષ્કર્મ કર્યો છે એવા વ્યક્તિઓને તાત્કાલિક ધરપકડ થવી જોઈએ. એના સામે કાનૂની કડક કાર્યવાહી થાય એના માટેના જે કંઈ પ્રયત્નો થવા જોઈએ એની માંગ પણ અમે કરીએ છીએ. અને આવા કૃત્યોમાં જે રીતે પોલીસ ખાતાની નિરસતા હોય છે ને ક્યાંક પોલીસની કડકાઈ નથી હોતી, એના કારણે આવા બનાવોને ફરીથી અંજામો મળતા હોય છે. ત્યારે અમારી માંગ છે કે ભવિષ્યમાં પણ આવા બનાવ ન બને એના માટે આની કાર્યવાહી ચોક્કસ અને યોગ્ય રીતે થવી જોઈએ અને કચ્છમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત રીતે થાય. કંડલા પોર્ટ ખાતે સાગર કવચ કવાયત દરમિયાન અકસ્માત સર્જાયો હતો, જેમાં એક પોલીસ હેડ કોન્સ્ટેબલ ઉપરાંત પોર્ટના 4 કર્મચારીઓને ઈજા પહોંચી હતી. કંડલા પોર્ટમાં ઓટીબી પાસે ટગ સાથે જહાજ ધડાકાભેર અથડાયું હતું, ત્યારે ટગમાં સવાર થઈને પેટ્રોલિંગ કરતા પોલીસ કર્મીને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. કંડલામાં યુક્રેનથી આવેલા વેસલસે કેપીટીના ટગને ટક્કર મારી હતી. સાગર કવાયત વખતે જ અકસ્માતની આ ઘટના બની હતી. અકસ્માતને પગલે કંડલા પોર્ટના 4 કર્મચારીઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી, જ્યારે કંડલા મરીન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ રાજેશ ચંદુલાલ ઠક્કરને મોઢાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા પોલીસ કર્મીને તેમજ અન્ય 4 કર્મચારીઓને સારવાર માટે ગાંધીધામની ખાનગી હોસ્પિટલ ખસેડાયા છે.
ભચાઉમાં આવેલી યુરો કંપનીના સેનિટરી વેરના પ્લાન્ટને આંતરરાષ્ટ્રીય સ્તરના જેકવાર ગ્રુપે હસ્તગત કરી લીધો છે. 100 એકરમાં આ સોદો પાર પડાયો હોવાનું જેકવાર ગ્રુપના સૂત્રોએ જણાવ્યું હતું. જેકવાર ગ્રુપના પ્રમોટર અને ડિરેક્ટર રાજેશ મહેરાના જણાવ્યા પ્રમાણે તેમની કંપનીએ યુરોના સેનિટરી વેરનો પ્લાન્ટ તેમણે તબક્કાવાર રીતે હસ્તગત કર્યો છે. આ પ્લાન્ટ 17 એકરમાં કાર્યરત છે અને તેમાં હાલ 400 કામદારો કામ કરી રહ્યા છે. છેલ્લા 5 વર્ષથી અહીંના પ્લાન્ટમાં જેકવાર ગ્રુપના જ ઓરિજિનલ ઇક્વિપમેન્ટનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવ્યું હતું. કંપનીના તમામ કામદારોને જેકવાર ગ્રુપમાં સમાવી લેવાયા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. મહેરાએ સ્પષ્ટતા કરી હતી કે અમે યુરો ગ્રુપની કંપની કે તેની બ્રાન્ડને ટેક ઓવર કરી નથી. અહીં જેકવાર ગ્રુપથી જ પ્રોડક્ટનું ઉત્પાદન થશે. સ્ટ્રેટેજિકલ ડીલ મારફતે અમે ભારતમાં તબક્કાવાર 5 અને સાઉથ કોરિયામાં એક મેન્યુફેક્ચરિંગ યુનિટ શરૂ કર્યો છે, જેમાં આગામી 1 વર્ષમાં ભચાઉના પ્લાન્ટના મોડર્નાઇઝેશન અને અપગ્રેડેશન માટે એ જેકવાર ગ્રુપ 90 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. મોડર્નાઇઝેશનથી કંપનીની પ્રોડક્શન કેપેસિટી 1.2 મિલિયન સેનેટરી વેર પીસથી 1.8 મિલિયન પીસ સુધી પહોંચવાની ધારણા તેમણે વ્યક્ત કરી હતી. સુરક્ષા એજન્સીઓની સતર્કતા માટે 2 દિવસીય સાગર કવચ કવાયત હાથ ધરાઈ હતી, જેમાં જખૌના દરિયામાં સજ્જનતાથી પેટ્રોલિંગ કરતી પોલીસની ટુકડીઓએ એક બોટ સાથે 5 આતંકીઓને ઝડપી પાડ્યા હતા. સાગર કવચ કવાયતના ભાગરૂપે મરીન પોલીસ, કોસ્ટગાર્ડ, નેવી સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા હાથ ધરાયેલી કવાયતમાં મરીન પોલીસ બચાવ પક્ષમાં હતી અને સામેથી કોસ્ટગાર્ડ દ્વારા ઘૂસણખોરી કરવાની મોક ડ્રીલ થઈ હતી, જેમાં જખૌ મરીન પોલીસ અને પશ્ચિમ કચ્છ એસઓજીની ટીમે સવારે 6 થી 8 વાગ્યા સુધી ઓપરેશન હાથ ધરીને આ શંકાસ્પદ બોટ ઝડપી પાડી હતી. બોટમાં સવાર 5 ડમી આતંકીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા અને તેમના નાપાક ઈરાદાઓ વિફળ બનાવવામાં આવ્યા હોવાનું એસઓજી પીઆઈ રોહિતસિંહ ડોડિયાએ જણાવ્યું હતું. 2 દિવસીય સાગર કવચ કવાયતમાં સજ્જતાથી દરેક મરીન પોલીસ મથકોની ટીમોએ કામગીરી કરી હોવાનું તેમણે ઉમેર્યું હતું. અને આ મોક ડ્રીલ સહિત સાગર કવચમાં પોલીસે પોતાની સતર્કતા પુરવાર કરી હતી. સાગર કવચ કવાયતને પગલે કચ્છની દરિયાઈ સીમામાં આવેલા જખૌ, મુન્દ્રા, માંડવી અને કંડલા મરીન પોલીસ સહિત એલસીબી અને એસઓજીની ટીમોએ અસરકારક કામગીરી કરી હતી. ગાંધીધામ તાલુકાના તુણા ટેકરા દરિયાઈ ખાડીમાંથી શંકાસ્પદ બોટ મળી આવતા પોલીસે બોટને કબજે લઈને 3 શખ્સોની ધરપકડ કરી હતી. એક તરફ દરિયાઈ સીમામાં પોલીસ અને કોસ્ટગાર્ડ દ્વારા સાગર કવચ કવાયત હાથ ધરાઈ છે, ત્યારે પોલીસ પણ મરીન મથકોમાં સજ્જ હતી. તે દરમિયાન તુણા ટેકરા દરિયા કિનારેથી શંકાસ્પદ બોટ જણાતા તેને પકડી પાડવામાં આવી હતી. બોટમાં સવાર અમીન હાસમ સંગાર, અબ્બાસ ઈસાભાઈ સંગાર તેમજ જુબેર અબ્બાસ સંગાર નામના શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ 3 શખ્સો દ્વારકાના ખંભાળિયા તાલુકાના સતીઢોરા સલાયાના હોવાનું જાણવા મળ્યું છે. ઝડપાયેલા શખ્સોની પૂછતાછ કરતા રજીસ્ટ્રેશન વગરની બોટના કોઈ આધાર પુરાવાઓ રજૂ કરી શક્યા ન હતા, તેમજ શંકાસ્પદ મુદ્દામાલ જણાતા બોટને કબજે કરીને 3 શખ્સોની અટકાયત કરાઈ હતી. પકડાયેલા 3 લોકો પોતાના વતનમાંથી બોટના રજીસ્ટ્રેશન કાગળો લાવી પોલીસ સમક્ષ રજૂ કરતા અને રજીસ્ટ્રેશનવાળી બોટ હોવાથી કાંઈ જ શંકાસ્પદ જણાયું ન હતું, તેથી બોટને પરત સોંપી દેવાઈ હતી. કચ્છ બોર્ડર રેન્જની આરઆર સેલની ટીમે ડીઝલ ચોરીમાં સંડોવાયેલા 5 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. કચ્છ બોર્ડર રેન્જના આઈજીપી AK જાડેજાની સૂચના અને માર્ગદર્શન તળે આરઆર સેલની ટીમે ડીઝલ ચોરીની ઘટનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને કંડલા મરીન પોલીસ મથકને હવાલે કર્યા હતા. ખારીરોહર રોડ પાસે આવેલી પાઇપલાઇનમાંથી આરોપીઓ દ્વારા ડીઝલ ચોરી કરવામાં આવતી હતી. પોતાના અંગત ફાયદા માટે ડીઝલ પેટ્રોલની પાઇપલાઇનમાં કાણું પાડીને ઈંધણની ચોરી કરાઈ હતી, જેમાં 68,400ની કિંમતનો ચોરી કરેલ 1,140 લીટર ડીઝલનો જથ્થો આરઆર સેલે ઝડપી પાડ્યો હતો. સાથે જ આરોપીઓ સિદ્દીક ઇસ્માઇલ પઠાણ, અલી હાસમ બુચડ, દાઉદ ઉર્ફે ગઢો ઇસ્માઇલ ખારા, ઇસ્માઇલ ઉર્ફે કારો મામદ નિગામણા, અબ્બાસ ઉર્ફે અબ્બો ઇસ્માઇલ ખારાને ઝડપી પાડવામાં આવ્યા હતા.
અંજાર તાલુકાના ખેડોઈથી મથડા જતા માર્ગે સીમમાં પોલીસે છાપો મારીને 1,08,000ના શરાબ બિયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો। પોલીસે પાડેલી રેડ દરમિયાન આરોપીઓ વાહનો છોડીને નાસી છૂટ્યા હતા, ત્યારે દારૂ સપ્લાય કરનાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પૂર્વ કચ્છ એસપી ભાવનાબેન પટેલના માર્ગદર્શન હેઠળ તેમજ અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડીએસ વાઘેલાની રાહબારી હેઠળ અંજાર પોલીસ બાતમીના આધારે વહેલી પરોઢે 5:30 વાગ્યાના અરસામાં મથડા ગામની સીમમાં છાપો માર્યો હતો। ઘટના સ્થળેથી કાર ચાલક અને બાઇક ચાલક પોલીસની ટુકડીઓને જોઈ પોતાના વાહનો છોડીને નાસી છૂટ્યા હતા। પોલીસે કારની તલાશી લેતા તેમાંથી જુદા જુદા બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની 288 બોટલ તેમજ 72 નંગ બિયરના ટીન ઝડપી પાડ્યા હતા। ઝડપાયેલા દારૂ બિયરના જથ્થાની કિંમત 1,08,000 આંકીને પોલીસે મુદ્દામાલ કબજે કર્યો હતો। આ ઉપરાંત કાર અને બાઇક મળીને પોલીસે કુલ 4,08,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસની રેડમાં નાસી છૂટેલા બંને વાહન ચાલકો સામે ગુનો નોંધીને વાહન કોની માલિકીના છે તે જાણવા પોલીસે કવાયત હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે સમગ્ર જિલ્લામાં વિદેશી શરાબની કટોકટી ચાલી રહી છે, તેવા સમયે મથડા સીમમાં દારૂની ડિલિવરી અપાય તે પહેલા જ પોલીસે છાપો મારીને લાખોનો શરાબ પકડી પાડતા દારૂના પ્યાસીઓ તેમજ બુટલેગરોમાં હડકંપ મચી ગયો છે। ભુજ તાલુકાના પદ્ધર 3 રસ્તા પાસેથી પોલીસે ચાઇના ક્લે ખનીજની ચોરી કરીને જતી ટ્રક ઝડપી પાડીને ખનીજ ચોરીનો પર્દાફાશ કર્યો હતો। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગત રાત્રિના 9 વાગ્યાના અરસામાં પદ્ધરના પીએસઆઈ પી.કે. ગોસ્વામીને મળેલી બાતમીના આધારે કાલી તલાવડી, મમુઆરા અને પદ્ધર 3 રસ્તા પાસેથી ચાઇના ક્લે ભરેલી ટ્રક ઝડપી પાડવામાં આવી હતી। ટ્રકની તલાશી લેતા તેમાંથી 24 ટન ચાઇના ક્લે ખનીજ ભરેલું મળ્યું હતું। ટ્રક ચાલક અકબર ઓસમાણ રાયમાની પૂછતાછ કરતા તેની પાસે કોઈ રોયલ્ટી કે પાસ પરમિટ મળી ન હતી અને પદ્ધર ગામની સીમમાં આવેલ આશિષ માઇન્સ વિસ્તારમાં ખોદકામ કરીને ચાઇના ક્લેની ચોરી કરી હોવાની કેફિયત આપી હતી। 24 ટન ચાઇના ક્લેની કિંમત ₹7,000 તેમજ 25 લાખની ટ્રક સહિતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો અને ટ્રક ચાલક સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપીઓની પોલીસ દ્વારા તટસ્થ તપાસ થાય તો અગાઉ કેટલા ચાઇના ક્લેની ચોરી કરી છે અને જથ્થો કયા સ્થળે પહોંચાડવામાં આવ્યો હતો તેની વિગતો બહાર આવે તેમ છે। રેલવેના કર્મચારીઓ દ્વારા પોતાની વિવિધ પડતર માંગણીઓને કારણે ઉપવાસ આંદોલન છેડાયું છે। રાષ્ટ્રીય વ્યાપી આંદોલનમાં ગાંધીધામ ખાતે પણ વિવિધ રેલવે કર્મચારી યુનિયનના કર્મચારીઓ જોડાયા હતા, જેમાં ઓલ ઇન્ડિયા લોકો રનિંગ સ્ટોક એસોસિએશન તેમજ ઓલ ઇન્ડિયા ગાર્ડ કૌશલ્યના સંગઠનોએ સૂત્રોચ્ચાર સાથે પોતાની માંગણીઓ સંતોષવા અપીલ કરી હતી। રેલવે તંત્રના વિવિધ યુનિયનોએ 7મા પગાર પંચ મુજબ રનિંગ સ્ટોકના પગારમાં 14.29% વધારો કરાય તેવી માંગ કરી હતી, તો એચપીસી ઉપર રેલવે બોર્ડના નિર્ણયોનો રિવ્યૂ કરવામાં આવે, નાઇટ ડ્યુટીની સમય મર્યાદા નિર્ધારિત કરાય, રનિંગ એલાઉન્સ પર નિમાયેલી એમ્પાવર કમિટી રદ કરવામાં આવે, બ્રેકયાન વગરના કે ગાર્ડ વગરની અસુરક્ષિત ટ્રેનોનું સંચાલન બંધ કરવા સહિતની વિવિધ માંગોને પગલે 36 કલાક સુધી ઉપવાસ આંદોલન છેડવામાં આવ્યું છે। આ રાષ્ટ્રીય વ્યાપી આંદોલનને પગલે ગાંધીધામ ખાતે પણ રેલવે કર્મીઓએ પ્રદર્શન કર્યું હતું। 36 घंटे का हंगर फास्ट का प्रोग्राम है। इसमें रेलवे प्रशासन को हमारी तरफ से कोई प्रॉब्लम नहीं आएगी, वर्किंग सामान्य रहेगा। हम सिर्फ शांतिपूर्वक 36 घंटे का उपवास रहकर रेल प्रशासन के हित में कार्य करते रहेंगे। उसमें हमारी मुख्य डिमांड है 7वें पे कमीशन के अंतर्गत जो रनिंग स्टाफ के वेतन में 14.29% की वृद्धि सुनिश्चित करने के लिए, दूसरा जो एचपीसी पर जो रेलवे बोर्ड के निर्णय को रिव्यू कर एलईओ चेन्नई के निर्देशों को साथ लागू करना, जिसमें कि हमारे लिए 40 घंटे का प्रोग्रेसिव रेस्ट, 2 नाइट ड्यूटी लिमिट, 8 घंटे ड्यूटी गुड्स ट्रेन और 6 घंटे ड्यूटी इन कोचिंग ट्रेन। एएलपी को 7th सीपीसी लेवल 5 ग्रेड पे 2800 एवं उपयुक्त क्रम में लोको पायलट संटिंग, लोको पायलट गुड्स, लोको पायलट पैसेंजर, लोको पायलट मेल एक्सप्रेस के लिए लेवल फिक्स करो। रनिंग अलाउंस RAC 19081 के फार्मूले के अनुसार रनिंग अलाउंसेज फिक्स किया जाए। रनिंग अलाउंस पर गठित एम्पावर कमेटी को रद्द किया जाए। स्पाड में न्यूनतम दंड बर्खास्तगी को पूर्णतः खत्म किया जाए। NPS निरस्त करो तथा सभी रनिंग
स्टाफ को रिटायरमेंट बेनिफिट 55% सुनिश्चित करो। बिना ब्रेकयान व बिना गार्ड के असुरक्षित ट्रेनों का संचालन बंद करो। गार्ड को संरक्षा श्रेणी में शामिल किया जाए, ये हमारी मुख्य मांगे हैं। વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે। વર્ષાંતે ગમે ત્યારે ગુજરાતમાં ચૂંટણી યોજાઈ શકે છે। તેવામાં રાજકીય પક્ષો આગામી ચૂંટણીને લઈને સક્રિય થઈ ગયા છે। એક તરફ ભાજપ 150 બેઠકો પ્રાપ્ત કરવાના લક્ષ્યાંક સાથે આગળ વધે છે, તો બીજી તરફ કોંગ્રેસ સત્તા પરિવર્તન કરવાના મૂડ સાથે મેદાને ઉતરી છે। તેવામાં આજે કોંગ્રેસના વિધાનસભાના નિરીક્ષકોએ કચ્છમાં સ્થાનિક કાર્યકરો અને આગેવાનો સાથે બેઠક યોજી હતી। ભુજ વિધાનસભાના કોંગ્રેસના નિરીક્ષક સુફિયાન મલેક અને અંજાર વિધાનસભાના નિરીક્ષક દશરથભાઈ રબારી આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને આજે કચ્છ આવી પહોંચ્યા હતા। અગાઉ કોંગ્રેસ દ્વારા નિરીક્ષકોની જાહેરાત થયા બાદ કચ્છમાં આવી પહોંચેલા કોંગી નેતાઓએ ચૂંટણી લડવા ઈચ્છુક કાર્યકરોના સેન્સ લીધા હતા। ત્યારે કચ્છમાં કોંગ્રેસ વતી ચૂંટણી લડવા અનેક મૂર્તિયાઓએ ઈચ્છા દર્શાવી હતી, તો આજે પુનઃ કોંગ્રેસના નિરીક્ષકો કચ્છમાં આવ્યા હતા। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરીની અધ્યક્ષતામાં યોજાયેલી મહત્વની બેઠકમાં કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ભુજ વિધાનસભાના નિરીક્ષક સુફિયાન મલેક અને અંજારના નિરીક્ષક દશરથભાઈ રબારીએ કોંઘી કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું, જેમાં ખાસ તો કોંગ્રેસના આંતરિક ખેંચતાણ ભૂલીને સૌ આગેવાનો તેમજ કાર્યકરો પક્ષને ધ્યાનમાં લઈને કામગીરી કરે તેવી અપીલ કરાઈ હતી। સાથે જ કચ્છમાં કોંગ્રેસનું સંગઠન મજબૂત બનાવવા માટે ભાર મુકાયો હતો। પક્ષ કોને ટિકિટ આપશે કોને નહીં તે ભવિષ્યની વાત છે, પરંતુ હાલ કોંગ્રેસના નેતાઓ લોકોની વચ્ચે જઈને લોકોના પ્રશ્નોને વાંચા આપવા કાર્યરત રહે તેવું માર્ગદર્શન અપાયું હતું। કોઈપણ પક્ષાપક્ષીને એક બાજુ મૂકીને પક્ષને ધ્યાનમાં રાખવામાં આવે તેવું નિરીક્ષકોએ ભારપૂર્વક જણાવ્યું હતું। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરીએ પણ આગામી ચૂંટણીને ધ્યાને લઈને કોંગ્રેસના કાર્યકરો બૂથ લેવલથી સજ્જ થાય તેવી અપીલ કરી હતી। આજે ભુજ ખાતે ભુજ તાલુકા અને ભુજ શહેર કોંગ્રેસ સમિતિના ઉપક્રમે મીટિંગનું આયોજન કરવામાં આવેલ છે અને એમાં અમારે વિધાનસભા ક્ષેત્રના જે પ્રદેશ કોંગ્રેસથી નિયુક્ત થયેલા પ્રભારીશ્રીઓ ભાઈ શ્રી સુફિયાનભાઈ મલેક અને દશરથભાઈ ચરકટા આ બંને પ્રભારીશ્રીઓ ઉપસ્થિત છે। વિધાનસભા ક્ષેત્રમાં જઈ અને આવનારી વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ પક્ષનું સંગઠન વધુ અસરકારક થાય એના માટેની એક ચર્ચા અને દરેક વિધાનસભા ક્ષેત્રમાં આવતા જિલ્લા પંચાયતો તાલુકા પંચાયતની બેઠક વાઇઝ લોકોના પ્રશ્નો સમજવા જાણવા એના નિરાકરણ માટેનું આગામી આયોજનની રણનીતિ નક્કી કરવાનું આજે મિટિંગમાં નક્કી થયું છે। અને સાથે સાથે જે ભારતીય જનતા પાર્ટીના જૂઠાણા છે એ પ્રજાની વચ્ચે જઈ અને જૂઠા ગ્લોબલ પ્રચાર કરે છે તેનો પર્દાફાશ કરવા માટે કોંગ્રેસ પક્ષે રણનીતિ બનાવી છે અને ટૂંક સમયમાં જ તાલુકા પંચાયતની બેઠક દીઠ અને શહેર હોય ત્યાં વોર્ડના વિસ્તારમાં વોર્ડ વાઇઝ આવી મિટિંગોનું આયોજન થશે અને તમામ આગેવાનો એક થઈ અને આવા કાર્યક્રમમાં જોડાશે અને એક સંઘબળથી એક તાકાતથી અને સંગઠિત રહીને કોંગ્રેસ પક્ષ આગળ વધી રહ્યો છે અને અમને વિશ્વાસ અને ભરોસો છે કે જે રીતે ભુજ તાલુકા અને ભુજ શહેરની જે મિટિંગનું જે આયોજન થયું છે એમાં અમારી ઉપસ્થિત છે અને એક સુંદર પ્લાનિંગથી આગળ જઈ રહ્યા છીએ। હું ચોક્કસ માનું છું કે આવા આયોજનથી લોકોની જે અપેક્ષા છે અને લોકો જે અવાજ બહાર આવી રહ્યો છે કોંગ્રેસ આવે છે 2017માં એ મુદ્દાને સાર્થક કરવા માટે કોંગ્રેસ પણ સજ્જ છે। માંડવીના શીરવામાં રહેતા 75 વર્ષીય વૃદ્ધાને મિલકત પચાવી પાડવા માર મારવામાં આવ્યો હતો। ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે માંડવીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા। ઘટનાને પગલે પોલીસે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે। પ્રાપ્ત વિગત મુજબ શીરવામાં રહેતા ઝવેરબેન બાબુલાલ ભાનુશાલીને તેમના વેવાઈ કનૈયાલાલ દયાળજી ભાનુશાલીએ માર માર્યો હોવાનું જાણવા મળ્યું હતું। વૃદ્ધાની દીકરીના દિયર થતા કનૈયાલાલ દયાળજી ભાનુશાલીએ તેની મિલકત હડપ કરવાનું મનદુખ રાખીને લોખંડના પાઇપ વડે માથામાં ઈજાઓ પહોંચાડીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। મારી સાસુને મારી નણંદનો દિયર કનૈયાલાલ દયાળજી ભાનુશાલી એ સવારના મારા સાસુ આંગણામાં કામ કરતા હતા તો એણે બોલાયો મારી નણંદને એની ભાભીને કે અહીંયા આવો તો આ શરીરમાં થોડા જાડા છે તો એ ઉઠી ન શક્યા તો મારા સાસુ ગયા દરવાજો ખોલ્યો તો એણે સીધો લોખંડનો રોડ લઈ આવ્યો તો ને સીધો માથામાં માર્યો। ન કાંઈ વાત કરી ન કાંઈ વાતચીત ન કરી સીધો માથામાં
માજીને રોલ માર્યો એટલે માજી પડી ગયા. સવારના 8 વાગ્યાનો ટાઈમ હતો. કારણ તો બીજું તો કાંઈ કારણ નહોતું. એની ભાભીની જે મિલકત છે એ એને પ્રોબ્લેમ છે. એના ભાભી મારી નણંદ છે, એમના છોકરા નથી, એ એકલા છે. એ અત્યારે મારી સાસુ સાથે રહે છે. મારા નણંદોઈ ઓફ થઈ ગયા છે તો એ એકલા છે ને અહીંયા મારા સસરા ઓફ થઈ ગયા તો મારા સાસુ એ એકલા જ છે. એટલે બે મા દીકરી અહીંયા કચ્છમાં ક્યારેક 4 મહિના અહીંયા રહે, ક્યારેક 4 મહિના ત્યાં રહે. તો એ અહીંયા અમારા ભેગા રહે છે. એ એને વાંધો છે, આને પ્રોપર્ટીનો એને તકલીફ છે. એનું દિયર થાય મારી નણંદનો. એને પ્રોપર્ટી માટે જ કર્યું છે જે કર્યું છે. મારવા તો નણંદને આવ્યો હતો પણ એ ઉઠી ન શક્યા, એ બચી ગયા ને માજી આવી ગયા. માજીએ જેવો દરવાજો ખોલ્યો એવો સીધો એણે લોખંડનો રોડ માર્યો. એ પોલીસ સ્ટેશનમાં અમે રોલ જમા કરાવ્યો છે. અમે પછી કેસ કર્યો, બધી જે કાનૂની કાર્યવાહી છે એ બધી કરી છે અમે. હું અહીંયા મારી બા સાથે રહું છું. એ સવારના મને બોલાવી હાથથી કે આવો. હું ન ગઈ, ચાલી ન શકી. મેં એને કીધું કે શું કામ આવ્યો છે, તમારો મારો કાંઈ રિલેશન નથી. તારી ઘરવાળી મને ગાળો આપે છે, તું મારી સાથે શું કામ આવ્યો છે મારી ઘરમાં, તું નીકળી જા, તારા ઘરે જા. તો મને કહે કે તે બા મારા ત્યાં નીકળી ગયા, દરવાજો ખોલો. મારી બાને એમ થાય કે ભગવતીનો ડેર છે એટલે એને 4માં પટ્ટી બોલાવ્યો કે બા આ ચાય પી. તો મારી બા બિચારા જેમ બોલવા ગયા, ગેટ ખોલ્યો એટલામાં તો રોડ લઈને જ આવ્યો હતો. એટલે વચમાં મગજની વચમાં જ માર્યો અને બહુ બ્લડ નીકળી ગયો. ને બાને અમે બીજો મારતો મારી બા ત્યાં જ મરી જાય. પણ આ બીજો છોકરો હતો મારો બેનનો જમાઈ, એણે પકડી લીધો રોલ અને હાથમાંથી લઈ લીધો અને પછી અમે હોસ્પિટલમાં બાને લઈ આવ્યા. અંજારના સુગરિયા ફાટક નજીક નર્મદાની મુખ્ય પાઇપલાઇનમાં ગઈકાલે ફરીથી ભંગાણ સર્જાયું હતું. આ પાઇપલાઇન 15 વર્ષ જૂની હોવાથી ક્ષારને કારણે સડો પડી ગયો હતો. ત્યારે હાલ જ ભચાઉના ખીરઈ પાસે પડેલા ભંગાણ બાદ ફરીથી અંજારના સુગરિયા ફાટક નજીક એરવાલ્વ પાસે પાઇપલાઇનમાં ભંગાણ પડ્યું હતું. ગઈકાલે સાંજે ભંગાણ પડ્યા બાદ લાખો લીટર પાણી વેડફાયું હતું. ત્યારે GWILના મેનેજર CB ઝાલાના જણાવ્યા પ્રમાણે આજે બપોરથી રિપેરિંગ કામ શરૂ કરાયું છે. અગાઉ 2 દિવસીય પાઇપલાઇનમાં પાણીનો પુરવઠો બંધ કરીને સમારકામ કરાયું હતું. ત્યારે ગઈકાલે ફરીથી લાઇનમાં ભંગાણ પડતા તાત્કાલિક અસરથી પાણી બંધ કરવામાં આવ્યું ન હતું, પરંતુ આજ બપોરથી પાણીની લાઇન પુનઃ બંધ કરીને સમારકામ હાથ ધરાયું હોવાનું તેમણે જણાવ્યું હતું. સરહદી પશ્ચિમ કચ્છમાં પાણી સમસ્યા ન સર્જાય તે માટે લીકેજ પાઇપલાઇનનો પાણીનો પુરવઠો આજે બપોરે 2 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ પાણી પુરવઠો બંધ કરીને પાઇપલાઇનનું સમારકામ કરવામાં આવ્યું હતું. આવતીકાલે બપોર સુધીમાં આ લાઇનનું સમારકામ કરી દેવામાં આવશે. ત્યારે હજુ પણ આગામી 24 કલાક સુધી નર્મદાની મુખ્ય લાઇનમાંથી પાણીનો પુરવઠો બંધ રખાશે. સરહદી કચ્છ જિલ્લામાં પોલીસ તંત્રની પૂર્વ અને પશ્ચિમ એમ 2 ઝોનમાં વહેંચણી કરવામાં આવી હતી, પરંતુ બંને જિલ્લાઓ વચ્ચે ભુજ ખાતે માત્ર એક જ પાલારા જેલ હતી. ત્યારે પૂર્વ કચ્છ પોલીસ વિભાગને સ્વતંત્ર જેલ મળી રહે તે માટે ગળપાદર ખાતે અદ્યતન જેલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેલના નિર્માણ બાદ ભુજની પાલારા જેલમાંથી હાલ 50 કેદીઓની ગળપાદર જેલમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. ગળપાદર ખાતે નિર્માણ કરવામાં આવેલું જેલનું હજુ વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું નથી. જો કે જેલનું મહેકમ ફાળવી દેવામાં આવ્યું છે. ત્યારે ભુજની પાલારા જેલમાંથી 50 જેટલા કેદીઓને પશ્ચિમ કચ્છની ગળપાદર જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. પાલારા જેલના અધિક્ષક વીરભદ્રસિંહ ગોહિલે વિગતો આપતા જણાવ્યું હતું કે ગળપાદર ખાતે નિર્મિત જેલ હાલ કામચલાઉ ધોરણે શરૂ કરવામાં આવી છે અને તેનું વિધિવત ઉદ્ઘાટન કરવાનું હજી બાકી છે. ત્યારે ભુજની જેલમાં ગાંધીધામ કોર્ટના જે કેદીઓ છે તેમાંથી 50 કેદીઓને હાલ કામચલાઉ ધોરણે ગળપાદર ખસેડાયા છે. કચ્છ જિલ્લા પર સૂર્ય દેવતા વધુ પડતા મહેરબાન થતા ગરમીનો પારો સતત ઉચકાઈ રહ્યો છે. ત્યારે કાળઝાળ ગરમીને કારણે લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો ગરમીના વધી રહેલા પ્રમાણથી દૂધાળા પશુઓ પણ બાકાત નથી રહ્યા. ઉનાળાનો પ્રારંભ થતાં જ કચ્છમાં પાણી અને ઘાસચારાની કટોકટી સર્જાઈ છે. પરિણામે તેની વિપરીત અસર દૂધ ઉત્પાદન પર પડી છે. હાલ ગરમીને કારણે તેમજ પશુઓને પૂરતા પ્રમાણમાં ઘાસચારો અને પાણી ન મળવાને
કારણે દૈનિક 45,000 લીટરનો ઘટાડો દૂધ ઉત્પાદન પર થયો છે અને જો સત્વરે સરકાર દ્વારા કોઈ હકારાત્મક પગલાં લેવામાં નહીં આવે તો દૂધ ઉત્પાદનમાં હજુ પણ ઘટાડો થવાની દહેશત સેવાઈ રહી છે। કચ્છ જિલ્લામાં ખેતી બાદ વિશાળ પાયા પર કાર્યરત પશુપાલન ઉદ્યોગ સાથે હજારો પરિવાર જોડાયેલા છે, પરંતુ છેલ્લા 3 વર્ષથી જિલ્લામાં પડતા અપૂરતા વરસાદને કારણે સીમાડાઓ ઘાસ પાણી વિના સૂકા ભઠ્ઠ બની ગયા છે, ત્યારે પશુઓની હાલત અત્યંત કફોડી બની ગઈ છે। તો બીજી તરફ માલધારીઓ પણ પાણી ઘાસચારા મેળવવા માટે હિજરત કરવા મજબૂર બન્યા છે। છેવાડાના જિલ્લામાં ફરી કફોડી સ્થિતિ સર્જાતા દૂધ ઉત્પાદનમાં પણ તેની વિપરીત અસર પહોંચી છે। આ બાબતે સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે વર્તમાન સમયે જિલ્લામાં પાણી અને ઘાસચારાની તંગી સર્જાતા દૂધ ઉત્પાદનમાં ભારે ઘટાડો થયો છે। સરહદ ડેરી સાથે સંકળાયેલા 25,000 પરિવારો મારફતે સામાન્ય દિવસોમાં દૈનિક 3,25,000 લીટર દૂધ ડેરીમાં આવતું હોય છે, પરંતુ વર્તમાન સમયે દૈનિક 2,80,000 લીટર દૂધની આવક થઈ રહી છે, એટલે કે દૈનિક 45,000 લીટર દૂધનો ઘટાડો નોંધાયો છે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે દર મહિને દૂધના ઉત્પાદનમાં વધુ 5,000 લીટરનો ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે સરકાર દ્વારા અછત સંદર્ભે કોઈ અસરકારક નિર્ણય લેવાય તે પશુપાલકોના હિતમાં રહેશે। રાપરના એસટી ડેપો દ્વારા અનેક રૂટ રદ કરી દેવામાં આવતા લગ્નસરાની સિઝન તેમજ વેકેશનના સમયે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે। રાપર તાલુકાની 3 લાખથી વધુની વસ્તી ડેપોનો વહીવટ ખાડે જતા મુશ્કેલીમાં મુકાઈ છે। છેલ્લા 4 દિવસથી રાપર, રાજકોટ, રાપર માતાના મઢ, રાપર ગાંધીધામ, રાપર નારાયણ સરોવર સહિતના 7 રૂટ રદ કરવામાં આવ્યા છે। રાપરથી જુદા જુદા મથકોએ જતી બસ દરરોજ કેન્સલ કરી દેવામાં આવે છે। આ સંદર્ભે ડેપો મેનેજરનો સંપર્ક કરતા તેમના સરકારી મોબાઈલ પર રાપર ડેપોના હેડ મેકેનિકલ દ્વારા જવાબ અપાય છે। હેડ મેકેનિકલે જણાવ્યું હતું કે ડેપો મેનેજર પોતાનો સરકારી મોબાઈલ મને આપીને ગયા છે, એટલે ખબર નથી કે સાહેબ ક્યાં છે, તો કંડક્ટરના અભાવે આ રૂટો રદ કરી દેવામાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું। જો આ રીતે કંડક્ટરની ઘટ રહી તો હજુ પણ વધુ રૂટ રદ કરવામાં આવશે તેવું લાગી રહ્યું છે। રાપર ડેપોમાં અગાઉ 45 શેડ્યુલ હતા, જેમાંથી હવે માત્ર 22 જ રહ્યા છે અને તેમાં પણ દરરોજ 7 થી 8 બસના રૂટ રદ કરવામાં આવતા લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। આગામી 28મી એપ્રિલે અખાત્રીજના દિવસે ભુજ ખાતે પરશુરામ જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે। સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ઈષ્ટદેવ પરશુરામજીની જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાશે, ત્યારે ભુજ તાલુકા બ્રહ્મ સમાજ યુવા પાંખ દ્વારા યોજાનાર શોભાયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ઉજવણી સંદર્ભે ભુજ ખાતે કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું। પરશુરામ જયંતિ નિમિત્તે બપોર બાદ શહેરના મુખ્ય માર્ગો પરથી શોભાયાત્રા નીકળશે, જેમાં નાસિક ઢોલનો તાલ, શણગારેલા વાહનો, ઊંટગાડી, ઘોડે સવારો આકર્ષણ જમાવશે। સમગ્ર કચ્છમાં પરશુરામ જયંતીની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવશે, ત્યારે જિલ્લા મથક ભુજ ખાતેથી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા માર્ગદર્શન આપીને ઠેર ઠેર ધામધૂમથી ઉજવણી કરાય તે માટે કાર્યાલય ખુલ્લું મૂકીને બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખ દ્વારા ભુજની અંદર તારીખ 28/4/2017ના પરશુરામ ભગવાનનો જન્મોત્સવની ઉજવણી કરવાની છે। તેના ભાગરૂપે આજે કાર્યાલયનું ઉદ્ઘાટન થયું છે। અમારા યુવા પાંખના પ્રમુખ શ્રી મયુરભાઈ ગોર અને તેની ટીમ એકદમ ઉત્સાહથી થનગનાટ ભર્યું એમનું આખા ટીમનું જોશ છે અને ખૂબ સારી રીતે પરશુરામ ભગવાનની જન્મોત્સવ ઉજવવાની તૈયારીઓ ચાલી રહી છે। આમ પૂરા કચ્છમાં રાપરથી કરી અને લખપત સુધીમાં પરશુરામ ભગવાનનો જન્મોત્સવની તૈયારીઓ થઈ રહી છે। છેલ્લા 10 વર્ષથી કચ્છમાં જન્મોત્સવ ઉજવવાની જે શરૂઆત થઈ છે તેને 10 વર્ષમાં ખૂબ સારો સપોર્ટ મળ્યો છે અને ગામે ગામમાં કોઠારા હોય કે માંડવી તાલુકાના ગઢસીસા હોય, માંડવી તાલુકો છે કે કચ્છના કોઈ પણ મોટા ગામમાં ખૂબ સારી રીતે પરશુરામ ભગવાનનો જન્મોત્સવ ઉજવાય છે। ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખ વતી હું પ્રમુખ મયુર ગોર સર્વે બ્રહ્મ ભાઈઓ બંધુઓ અને ભાઈઓ બહેનોને જણાવીશ
કે આવતી 28/4 એટલે કે આવતા શુક્રવારે પરશુરામ જયંતિ જે આપણા બ્રહ્મ સમાજના આપણા બ્રાહ્મણોના ઈષ્ટદેવ એવા ભગવાન શ્રી પરશુરામની જન્મ જયંતિ છે, તો ભુજ તાલુકાની અંદર ધામધૂમથી શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરેલ છે। તો આપ સૌ ભાઈઓ બહેનોને ખાસ એક અપીલ છે કે આપણે પોતાના કામ ધંધા નોકરી એક અડધો દિવસ માટે મૂકી અને આપણે શોભાયાત્રામાં જોડાઈએ। આ વખતે આપણે શોભાયાત્રાનું આયોજન સાંજના ભાગમાં એટલે કે બપોરે 4 વાગે 5 વાગે રાખેલ છે। તો દરેક આપણે ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ફેમિલી સાથે આપણા ભાઈઓ બહેનો સાથે મળીને એક ભવ્ય આયોજન કરીએ અને આપણી એકતાનું પ્રદર્શન કરીએ એવી સર્વેને નમ્ર અપીલ છે। ભુજના વોર્ડ નંબર 7 અને 8ના નાગરિકોની વિવિધ સમસ્યાના ઉકેલ માટે આજે વ્યાયામ શાળા ગ્રાઉન્ડ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 15 સરકારી કચેરીના અધિકારીઓ અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત સરકારે વહીવટમાં પારદર્શિતા લાવવા માટે તેમજ પ્રજાની વ્યક્તિગત રજૂઆતોના ઝડપી ઉકેલ માટે સેવા સેતુનું આયોજન અમલમાં મૂક્યું છે, ત્યારે ભુજ નગરપાલિકા દ્વારા વ્યાયામ શાળા મધ્યે બીજા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના વોર્ડ નંબર 7 અને 8ના નાગરિકો પોતાની સમસ્યાના નિરાકરણ માટે ઉપસ્થિત રહ્યા હતા। તો 15 જેટલી કચેરીઓના અધિકારીઓ તેમજ પ્રતિનિધિઓએ હાજરી આપીને લોકોના પ્રશ્નોનો ઉકેલ કર્યો હતો। ભુજના નગરપતિ અશોક હાથીએ સેવા સેતુ કાર્યક્રમમાં લોકોના પ્રશ્નોનું નિરાકરણ ઝડપથી થાય તે માટે કર્મચારીઓને સૂચના આપી હતી, તેમજ વધુમાં વધુ લોકો સેવા સેતુ કાર્યક્રમનો લાભ લે તે માટે અપીલ પણ કરી હતી। સરકારનો અભિગમ છે કે પ્રજાના પ્રશ્નો પોતાના ઘરે આંગણે જઈ અને પ્રશ્ન સોલ્વ કરે એવો સરકારનો સેવા સેતુનું પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યો હતો। પહેલા તબક્કાના 4 પ્રોગ્રામ ભુજના અલગ અલગ વોર્ડમાં થઈ ચૂક્યા છે। બીજા તબક્કામાં બીજા સેવા સેતુ પ્રોગ્રામમાં વોર્ડ નંબર 7 અને 8નું આજે આયોજન કરવામાં આવ્યું। એનામાં રહેવાસીઓનો પાણી, ગટર, રેશન કાર્ડ, આધાર કાર્ડની વ્યવસ્થિત અલગ અલગ રજૂઆતો આવી છે। નગરપાલિકા દ્વારા જે પણ પ્રશ્નો અને જે અરજીઓ આવશે એનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવશે। અત્યાર સુધીમાં 50 થી 60 પ્રશ્નો અને લેખિત અરજીઓ આવી છે। ગયા જે સેવા સેતુ પ્રોગ્રામ હતો 1, 2 ને 3 વોર્ડનો એનામાં 389 અરજીઓ હતી, એનામાં 342 અરજીઓ નિકાલ કરવામાં આવ્યો હતો। બાકી જે પેન્ડિંગ અરજીઓ છે એનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવશે। શહેરીજનો અપીલ એ કરું છું કે એક તો આપણે પાણીનો ખોટો બગાડ ન કરે અને કરકસરથી પાણી વાપરે। બીજી, નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન ચાલુ છે, જ્યાં ત્યાં ગંદકી અને કચરો પણ નાખે, જ્યાં નગરપાલિકાના ડમ્પિંગ સ્ટેશન છે અને જ્યાં કચરાપેટી રહે ત્યાં કચરો નાખે એવી પ્રજા પાસે અપીલ કરું છું। આના માટે સેવા સેતુનો લાભ લેવા માટે નગરપાલિકા દ્વારા કાલે પણ ગાડી ફરવામાં આવી હતી આ 7મા અને 8મા વોર્ડમાં, અને આજે પણ સવારના અલગ અલગ વિસ્તારોમાં જે વોર્ડના વિસ્તારો એનામાં ગાડી ફરવામાં આવી। નગરપાલિકા દ્વારા સેવા સેતુનો પ્રોગ્રામ છે, તમારા જે કોઈ જાતના પ્રશ્નો હોય એ પ્રશ્નો લેખિતમાં રજૂ કરો અને અમે તાત્કાલિક ધોરણે પૂર્ણ કરશું। તો આજના બુલેટિનમાં બસ આટલું જ। ફરીથી મળીશું આવતીકાલે। નમસ્કાર।